હમણાં એક સમાચાર મીડિયામાં ખૂબ જગી રહ્યા છે. એ છે રશિયા દ્વારા કોઈ એવી કેન્સરની વેક્સિનની શોધ થઈ છે. ઘણા બધા લોકો મને આ પ્રશ્ન પૂછતા હોય છે કે આ શોધ કેટલી મહત્વની છે, આ શોધથી શું ભવિષ્યમાં કેન્સરને સંપૂર્ણપણે અટકાવી શકશું? થોડું ડિટેલમાં આજે એ બાબતમાં ચર્ચા કરીએ. પહેલો પ્રશ્ન છે, વેક્સિન કઈ રીતે કામ કરે? તો વેક્સિન એટલે કે રસી જ્યારે આપવામાં આવે ત્યારે એ રોગ પર સીધી અસર નથી કરતું, પરંતુ ધારો કે ઇન્ફેક્શન હોય તો આપણી રોગ પ્રતિકારક શક્તિને ઇન્ફેક્શન સામે લડવા માટે તૈયાર કરે છે. થોડું ઉદાહરણ આપીને સમજાવું. પોલિયોની વેક્સિન, કોઈ વ્યક્તિએ પોલિયોની વેક્સિન ન લીધી હોય અને એના શરીરમાં પોલિયોનું ઇન્ફેક્શન થાય, એના વાયરસ શરીરમાં જ્યારે આવે તો આપણી રોગ પ્રતિકારક શક્તિ એના સામે લડવા માટે સક્ષમ નથી હોતું. એને ખ્યાલ નથી કે એ કઈ પ્રકારનો વાયરસ છે, એની સામે કયા પ્રકારના દ્રવ્યો બનાવવા. જ્યારે વ્યક્તિને પોલિયોની વેક્સિન આપવામાં આવે એટલે શરીરની અંદર એની એક નોંધ થઈ જાય કે આ પ્રકારના વાયરસ છે, એના માટે શરીર કંઈ એન્ટીબોડી ઓલરેડી બનાવીને તૈયાર રાખે. પછી જ્યારે ભવિષ્યમાં ફરીવાર પોલિયોના વાયરસ શરીરમાં આવે ત્યારે બોડીની અંદર વાયરસ સામે લડવા માટે અમુક એવા સ્પેશિયલ પ્રકારના સેલ્સ અને અમુક કેમિકલ્સ જેને આપણે એન્ટીબોડી કહીએ એ બંને ઓલરેડી તૈયાર હોય.